સૌથી પહેલાં આપણા મીડિયા મિત્રોને અમારે ગલોંડા પંચાયતમાં 2027 માટે અત્યારે જીપીડીપીનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેમાં અમારા ડીપીઓ સાહેબ પંકજ પરમાર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને ગલોંડા પંચાયતના તમામ ગ્રામજનો તેમજ અમારા પંચાયત સભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયત મેમ્બર પણ હાજર હતા. ત્યાં અમે ગામના લગતા વિવિધ મુદ્દા જેમ કે રોડ, પાણી, વીજળી समस्याओं જેવનો અમે મુદ્દા લઈને અમે કામ કરીશું. आज यहाँ पे हमारे उमो के पंचायत में ग्राम सभा का आयोजन किया था. उसमें हमारे पंचायत के उमो के पंचायत के जो ग्रामजन है वो बड़ी संख्या में आए थे और ग्रामजनों ने जो भी वो लोग का जो भी समस्या है वो हमारे डीपीओ साहब के सामने रखी है और हम लोग आशा करते हैं, पूरा शासन प्रशासन के ऊपर आशा रखते हैं कि हमारा गांव का और हमारा पंचायत का जो भी मांग है वो पूरी करे जल्द से जल्द. उमरकोई पंचायत की जीपीटीपी विशेष ग्राम सभा का आयोजन हुआ था. उसमें पंचायत के सभी साथियों ने, वार्ड मेंबरों ने अपनी अलग अलग मांगों को लेकर ग्राम सभा में ठहराव दिया है. तो जो भी पिछले कई सालों से कोई ऐसे काम है जो कई सालों से नहीं हुए हैं वो भी आज रखे हैं. तो हम पूरी कोशिश करेंगे कि उन कामों को हम आने वाले समय में जल्द से जल्द पंचायत और हमारे सरपंच जी मिलकर इस काम को पूरा करेंगे. ऐसे मैं उम्मीद करता हूँ, ऐसा मैं उन सभी को मैं आश्वासन देता हूँ. ઉમરકોઈના સરપંચ સુરેશભાઈ, ડીપી મેમ્બર તારાબેન, સુરેશભાઈ ઉમરકોઈના ડીપી મેમ્બર અને અન્ય ગલોંડા અને ઉમરકોઈના ચૂંટાયેલા સભ્યો, મારી સાથે આવેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, ઉમરકોઈ અને ગલોંડા પંચાયતના તમામ ગ્રામજનો, મારા પત્રકાર મિત્રો, 2 દિવસથી મારી સાથે સતત છે, હું યાદ કરવાનું ભૂલી ગયો, આજે યાદ કરું છું તમને. ગ્રામજનો તરફથી ઘણી રજૂઆત થઈ છે અને ડેપ્યુટી સરપંચ બાબતે બી વાત થઈ છે. એકચ્યુઅલી આ જે આપણા ચૂંટાયેલા સભ્યો છે એની અંદરથી ડેપ્યુટી સરપંચ કોઈ પણ થવાનું છે, એ આજે થશે, નહીં તો 2 દિવસ પછી થશે. પરંતુ એનું નોટિફિકેશન આવશે એટલે એ પણ એની ચૂંટણી યોજાશે અને ડેપ્યુટી સરપંચ બની જશે. આ એક વસ્તુ એવી હતી કે જાન્યુઆરીની અંદર આપણી જે ભારત સરકારની યોજનાઓની અંદર એ લોકો પ્લાનિંગ માંગે છે અને એ જો પ્લાનિંગ આપણે જલ્દીથી સબમિટ ના કરીએ તો એ આપણો અધૂરો રહી જાય. પંચાયતોના વિકાસ માટેનું જે પોર્ટલ છે એ ક્લોઝ થઈ જાય. અને આ ગ્રામસભા કરવી એટલા માટે અર્જન્ટ હતું કારણ કે આ ગ્રામસભાના આધારે આપણને ખબરો પડે કે ગામોની અંદર કયા કામો કરવા છે અને 26-27ની અંદર જે આપણે આગલા વર્ષે કામ કરીશું અને એડમિનિસ્ટ્રેશનને જે સબમિશન કરીશું તેના માટે અત્યારે જ ગ્રામસભા કરવી જરૂરી હતી. આ બધા ટેકનિકલ પોઈન્ટો આપણને ખબર હોવા છતાં બી આપણે પોર્ટલ ક્લોઝ થાય તે પહેલાં આપણે ગ્રામસભાની જે ડેલી એન્ટ્રી કરવાની છે તેની જે જરૂરિયાત છે તે પ્રમાણે આ ગ્રામસભા કરવી જરૂરી હતી. બાકી થવાનો તો આ સભ્યની અંદરથી જ છે, ડેપ્યુટી સરપંચ એટલે કોઈ પણ થાય આપણને ખ્યાલ નથી કોણ થાય, એ તમારે નક્કી કરવાનું હોય. બીજું ગ્રામજનોએ ઘણા બધા જે ઘરને ઇલીગલ ડિક્લેર કરવા બાબતે બી ઘણાએ રજૂઆત કરી, ઘણી પંચાયતોની. એના માટે અમે સતત પ્રયત્નશીલ છે કારણ કે એમાં ઘણું બધું નુકસાન પંચાયતોને છે કે જેના કારણે પંચાયતોનો વેરો રેગ્યુલર ના આવવાના કારણે આપણે જે પેલું ઓવન ફંડના કારણે ઘણી બધું કામ કરી શકવાનો સમર્થ હોવા છતાં પણ આ વેરા ના આવવાના કારણે ઘણું બધું નુકસાન છે. કારણ કે આપણા અહીંયા ઘણી બધી ફેક્ટરીઓ આવેલી હોવાથી અને તેના લીધે ઘણી બધી ચોલ બનેલી હોવાથી જો એને રેગ્યુલાઇઝ ઘર નંબર મળે તો ઘણો બધો વેરો બી આપણને જમા થાય અને પંચાયતનો વિકાસ એના ઉપરથી જ આપણો વિકાસ પંચાયતનો થતો હોય છે. નાના મોટા કામો કરવાના હોય અને ઘણા બધા એવા વર્કો હોય કે જે થોડા રમેશ વઠ્ઠાથી વિજય રામલ વઠ્ઠાના ઘર સુધીનો રોડ, અથોલા પ્લોટ ફળિયા પંચાયત બોર્ડરથી અમૃતભાઈ દોડિયાના ઘર સુધીનો ડાંબરનો રોડ,
ગલોંડા પારસીપાડામાં રામકો કંપનીથી પારસીપાડા સ્વામિનારાયણ મંદિર સુધી બદલુભાઈના ઘર સુધી નો રોડ, ગલોંડા વડપાડા સ્કૂલથી સ્મશાન સુધી રસ્તાનું ડાંબરકામનો રોડ, અથોલા સ્કૂલ ફળિયા મેન રોડથી રમેશ રગલા પાદરીના ઘર સુધીનો રોડ, અથોલા સ્કૂલ ફળિયા મેન રોડથી મુકેશના ઘરથી રસિક વેલજી પટેલના ઘર સુધીનો રોડ, ગલોંડા બારાતપાડા રાજેશ ઘાલનાકના ઘરથી સંજય ઘાલનાકના ઘર સુધીનો રોડ, ગલોંડા બારાતપાડા અજય બારાતના ઘરથી સનિયા મગજી બારાતના ઘર સુધીનો રોડ, ગલોંડા બારાતપાડા મેન રોડથી ધીરુ ધાકલના ઘર સુધીનો ડાંબરનો રોડ, ગલોંડા બારાતપાડા મેન રોડથી જીવન જવડિયાના ઘર સુધીનો ડાંબરનો રોડ, માટી મેટલના કામો સંગઠન કરી પંચાયત વિસ્તારના નશીલા ને માદક પદાર્થો વેચવા પર પ્રતિબંધ મૂકી નિયંત્રણ મેળવવા અને લોકોને નિરોગી જીવન ધોરણ જીવવા અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવા બાબત ગલોંડા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ કંપનીઓમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલ જોગવાઈ મુજબ હવે પછી 80% અકુશળ, 20% અર્ધકુશળ અને 10% કુશળ કામદારો ફક્ત સ્થાનિક અને બેરોજગાર યુવાઓને રાખવામાં આવશે અને ગલોંડા પંચાયતમાં પણ કામ કરતા તમામ કામદારો સ્થાનિક જ રાખવામાં આવશે, જેથી પંચાયત વિસ્તારના બેરોજગાર યુવાઓને રોજગાર મળી રહે અને ગરીબી દૂર થાય અને પછાત વર્ગના લોકોને જીવન ધોરણમાં પણ સુધારો થાય. ગલોંડા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ કંપનીઓમાં ચાલતા ધંધાનું નિયંત્રણ કરવાનો પહેલો હક સ્થાનિક લોકો, ગરીબ લોકોનું રહેશે. ગલોંડા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ કંપનીઓમાં સ્થાનિક અનુસૂચિત જાતિ, જનજાતિના અભણ, અજ્ઞાન અને ગરીબ મહિલા અને પુરુષ કામદારો કામ કરે, જેથી અનેક કંપનીઓમાં કંપની માલિકો, મેનેજરો, મેનેજમેન્ટ વાળો, કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરો તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મહિલા મજદૂરોને કાયદાથી સરકાર દ્વારા જે પગાર ધોરણ નક્કી કરવામાં આવે તેનાથી ઓછું વેતન આપી સુવિધાઓ પૂરી ન પાડી આર્થિક શોષણ કરે છે, તેમજ મજબૂરીનો ફાયદો ઉચકી મહિલાઓનું શારીરિક શોષણ પણ મોટી સંખ્યામાં કરે. ચૂંટાયેલા મેમ્બર અને તમામ બંને પંચાયતના ગ્રામજનો, ઘણા બધા વિકાસ અને ડેવલપને લઈને બંને પંચાયતો દ્વારા જે કાર્યો લેવાના છે વિકાસને લઈને, તેના પહેલા હું અમુક વસ્તુઓને લઈને આજના જે મુખ્ય અતિથિ તરીકે પ્રશાસનના આપણા પરમાર સાહેબ જે આવેલા છે એમ સામે વાતો મૂકવા માંગુ છું, જેમાં જે કંઈ પણ આ વિસ્તારમાં વિકાસ અને ડેવલપમેન્ટ થાય, ભારત સરકારના જે બી સ્કીમ છે, યોજના છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ ગઈ વખત હું જાહેરમાં કીધું છે, આજે પણ કહ્યું કે દાદરાનગર હવેલી એક બાહુલ્ય આદિવાસી વિસ્તારની સાથે ઉમરકોટ પંચાયત અને કિલવણી આપણી ગલોંડા પંચાયત એક બાહુલ્ય ક્ષેત્ર વિસ્તાર છે, જેમાં ભારતીય સંવિધાનના વિશેષ એવા પ્રોવિઝનો છે જે ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટનું કાર્ય થાય એવું આશા કરું. સાથે જ એવા વસ્તુ ધ્યાનમાં લાવવા માંગુ છું. આજે એક તો જે વાત મારા ધ્યાનમાં આવી એમાં સ્પેસિફિકલી જે એક વાત આવી છે કે ભાઈ they will be responsible for organizing the Bal Sabha, Mahila Sabha and Ward Sabha prior to the scheduled date of the final Gram Sabha. મારે આ પંચાયતને જાણવું છે કે ભાઈ આ પ્રોગ્રામ આજે ફાઇનલી ગ્રામ સભા થઈ રહ્યો છે, પરંતુ જે સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે એમાં કોઈ મારા ખ્યાલથી પંચાયત વિસ્તારમાં બાલ સભા અથવા મહિલા સભા અથવા વોર્ડ સભા કોઈ જગ્યા પર આયોજન નથી કરવામાં આવ્યું. હાલાકી સર્ક્યુલરમાં ઉલ્લેખ હોવા આ નહીં કરવાને કારણે અગર થયું હોય તો મને કદાચ નહીં ખબર, પણ મને ખબર છે આ નહીં થયું છે. તો આ ત્રણેયમાં સર્ક્યુલરમાં ઉલ્લેખ છે, તો એનો આ પ્રોગ્રામ થવું જોઈએ, જેથી કરીને ગ્રામ સભામાં વધારેમાં વધારે સંખ્યામાં આવતે અને જે વિકાસ અને ડેવલપમેન્ટ જે કામો છે એમાં દરેક ગ્રામજનો આવતે. બીજું મારે એક ધ્યાનમાં લાવવું છે કે એક વિશેષ મુદ્દો જેમાં હમણાં આ આપણો પ્રોગ્રામ થઈ રહ્યું છે, ગ્રામ સભા વિશેષ થઈ રહી છે, પરંતુ નોડલ અધિકારી સાહેબ આવેલા છે, તો શું આ બંને પંચાયત દાદરાનગર હવેલીમાં એક ઇસ્યુ પણ છે કે ભાઈ હજુ સુધી વાઇસ સરપંચને લઈને પ્રોવિઝન છે, તો આ સુધી એવું કોઈ નોટિફિકેશન કેમ નથી જારી કરવામાં આવ્યું અને વાઇસ પ્રેસિડેન્ટની નિયુક્તિ પહેલા જ ગ્રામ સભા થઈ રહી છે, તો એક આ ચર્ચાનો વિષય છે. તો પરમાર સાહેબને એવી નિવેદન છે કે એનો આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવે અથવા ક્યારેય કરવામાં આવે એનો ખુલાસો પણ ગ્રામજનો કરવામાં આવે. સાથે જ આ વિસ્તાર જે વાત કરી કે આર્ટિકલ
244(1) તહેત આ વિસ્તાર આખો આવે છે, જેમાં દાદરાનગર હવેલી ભલે અનુસૂચિ 5વી નથી, પરંતુ જે દાદરાનગર હવેલી અનુસૂચિ 5વીના દાયરામાં આવે છે અને અનુસૂચિ 5વીના દાયરામાં સૌશાસન, પ્રશાસન અને નિયંત્રણ અને કલ્યાણના જે પણ કંઈ કામો થાય, વિકાસના જે કંઈ પણ ડેવલપમેન્ટ કામો થાય, એ કાયદા અધીન રહીને કાર્ય કરવામાં આવે, જેથી કરીને જે બંધારણમાં, સંવિધાનમાં જે આદિવાસીઓને હક અધિકાર, જે રાઈટ મળેલા છે અને અનુસૂચિ 5વીનો વાયલેશન નહીં થાય, એવું મારું વિશેષ નિવેદન. એમની સાથે જ જનજાતિ સલાહકાર પરિષદની વ્યાખ્યા કરવામાં આવે છે કે જ્યારે બી ડેવલપમેન્ટમાં થાય, ભારત સરકારની એવી કોઈ બી સ્કીમ યા યોજના આવે, દાખલા તરીકે હમણાં હાલમાં જે જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023નો જે એક કાયદો બનાવવામાં આવેલો છે, જેના થકી જે કાયદો બનાવવામાં, કાયદા અધીન એવું કહેવામાં આવ્યું છે કે દાદરાનગર હવેલીમાં આજ સુધી જેટલા બી ઘર, દુકાન કે રૂમ જે બનાવવામાં આવેલા છે, આ તમામ કાયદાઓ, એ કાયદાના અધીન તમામ ઘરો અવૈધ, અનઓથોરાઇઝ ઘોષિત કરવામાં આવેલા છે, એવું કહેવામાં આવ્યું છે. પરંતુ વારંવાર કહેવામાં આવ્યું છે કે દાદરાનગર બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે કે 2023માં કાયદો બન્યો, પણ જે 50, 60, 70, 80 વર્ષથી જે પહેલાથી, ઇવન 1961 થી પહેલાથી પણ જે ઘરો બનેલા છે, અને 2023માં એવો કાયદો બનાવીને આખા નગર એવી આખા આદિવાસીઓને, સ્થાનિક સમાજના જે બી રૂમ, દુકાન, ઘર બનાવવામાં આવેલા છે, એને અવૈધ ઘોષિત કરી દીધા છે. બિલકુલ એ ગેરવાજબી છે. એ કાયદામાં સંશોધન કરવામાં આવે, જેથી કરીને એક સાઈડ તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર બનાવવાની વાત કરો છો, જે તેના પાસે ઘર નથી, જેના ઓલી જે ઘરો છે એમ તમે અવૈધ ઘોષિત કરીને, ગમે ત્યારે નોટિસ કરીને, સર્ક્યુલર જારી કરીને તમે તોડવાની વાત કરો છો, બિલકુલ એ ગેરવાજબી છે. અને મેં આગળ કીધું કે આ અનુસૂચિ 5વીનો વાળો વિસ્તાર છે, જેમાં આવા કોઈ કાયદા હોય તો ભારત સરકારને કોઈ કાયદા આવતા હોય તો એમાં સંશોધન કરીને લાગુ કરવામાં આવે, એવો પ્રોવિઝન છે. તો આજની ગ્રામ સભામાં એવા કોઈ પણ કાર્યો જે આદિવાસીઓને પ્રભાવિત કરે, સ્થાનીય સમાજને પ્રભાવિત કરે, એવા કોઈ પણ કાર્ય કે વિકાસ ડેવલપમેન્ટ આવું હોય તો એમાં વિશેષ ધ્યાન રાખવામાં આવે, એવું મારું નિવેદન. સાથે જ ગત 5 વર્ષમાં જેટલા પણ જે કામો થયા છે એમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે, એવો અમને જાણકારી છે. ઘણા એવા રોડ પેપર પર બની ગયા છે, પરંતુ જમીની સ્તર પર રોડ બન્યા જ નથી, પેપર પર અને બિલ પણ પાસ થઈ ગયા છે, અને જે બી ટેન્ડર કરીને કે કોન્ટ્રાક્ટર હોય એ ખાઈ ગયા છે, એવી અમારી પાસે જાણકારી છે. જેથી કરીને નિવેદન છે કે આવા જે પણ જે કામો લાસ્ટ ધોરણ પંચાયત દ્વારા જે વિકાસના કાર્યો 5 વર્ષ લેવામાં આવેલા એની જાંચ તપાસ કરવામાં આવે, અને જે પણ દોષી છે, આગળના જે પણ અધિકારીઓ યા જે પણ ચૂંટાયેલા લોકો હોય એના પર એફઆઈઆર થાય, કાર્યવાહી કરવામાં આવે. એની સાથે હર ઘર જલ યોજના તહેત આ વિસ્તારમાં સરપંચ લોકોએ લખી આપવામાં આવેલું કે હર ઘરમાં નળ પહોંચી ગયા, હર ઘરમાં ફિલ્ટર પાણી ગયું, આવું લખીને આપેલા, અને એ લોકો એવોર્ડ પણ લાવી આવ્યા છે. હાલાકી ગરોડા પંચાયત યા ઉમરગા પંચાયતમાં આજ બી 60% વિસ્તારોમાં નળ પણ નથી પહોંચ્યા છે, પાણી પહોંચે તો દૂરની વાત. તો એવા જે હર ઘર યોજના તહેત અને સરપંચ લોકોએ જે લખી આપેલું છે, અને જે પણ અધિકારીઓ એ લોકોએ જિલ્લા પ્રશાસન ગુમરાહ કર્યું છે. ઇવન ભારતની સંસદમાં પણ એ આધીન સરપંચ લોકો દ્વારા લખીને આપવામાં આવેલું કે ભાઈ પાણી પહોંચી ગયું છે, અમે લખી આપ્યું છે, એવું સંસદમાં બી ચર્ચા છે, સંસદને બી ગુમરાહ કરી છે. તો એવા લોકો, એમાં બી એકવાર જાંચ, જે નવી પંચાયત બની છે અને જે આપણા આજની વિશેષ પ્રશાસન જે નોડલ ઓફિસર આવ્યા છે, પ્રમાણજી મારું વિશેષ નિવેદન છે, એમાં બી જાત દિશામાં થાય એવું. આભાર.